કેમ છો તમે બધાય? તો આજે નક્કી નહીં કઈ બાજુ જાય, અનપ્લાન ટ્રીપ નક્કી થઈ છે ગુજુભાઈની અને એના ટીમની. અને આ ટીમવાળા અઘરા છે, ગાડી થોડીક આગી મૂકીને આવ્યા છે. તો જોઈશી હવે આગળ જઈને ક્યાં નક્કી થાય, ક્યાં જઈશી. આવી ગઈ છે આપણી જમકુરી અને બેસી ગયા છીએ આપણે ગાડીમાં. તો હાલો તમને બતાવી અમે ક્યાં જઈશી. જોકે અમને નથી ખબર અમે ક્યાં જવાના છીએ. તો હાલો વ્લોગિંગમાં. તો હું લેવા આવી ગયો છું અમારા ટીમના મેમ્બરને. અમારા ટીમના મેમ્બર એટલે બિલા હબીબી અને એમના દોસ્ત, મારા દોસ્ત, ટીમના મેમ્બર સોમપક કાકા. તો આવી ગયા છે એ લોકો. તમને બતાવું, એ લોકો મોરા બહુ છે. શું એક તો નથી જવાનું ક્યાં છે, કરવાનું શું છે, તોય કરશી કંઈક જેવી માતાજીની દયા આવે. આવી ગયા એ લોકો. હાલો બતાવું તમને. તો આવી ગયા છે બિલા હબીબી ને અમારા સોમપક કાકા. આવી ગયા છે, આવી ગયા છે. આવી જાવ ગાજીમાં, બેસી જાવ, કરાવી દઉં તમને જોલ છે. આજે મારી સીટી રીપ. આ છે અમારા સોમપક કાકા, આ છે મારો દોસ્ત બિલા હબીબી. તો કી બાજુ જવાનું છે આપણે? અનપ્લાન. ઓ માય ગોશ. તો આજે આપણે જે જવાના છીએ ખબર નથી. વાક્ય કરો. ગુજ્જુભાઈ આગળ ડ્રાઇવિંગ કરે છે અને ચંપક કાકા એનો સાથ આપે છે. તો થોડુંક એનાઉન્સમેન્ટ, સીટલ બેટલ પહેરી રાખજો અને 10 રૂપિયા કાઢી રાખજો, કેમ કે આગે દો દ્વાર પીછે દો દ્વાર, છપડા ફટે તો સીધા યમરાજ કા દ્વાર. જેવો શોફર અમે ચાલુ કર્યો એટલે બિલા હબીબી અમારી બે પાસેથી 10 રૂપિયા ઉઘરાવી લીધા. અને પછી અમે જોયો આજી જેમ બાય બાય કહેવાનું તો મન નહોતું થતું, પણ જ્યાં જવાનું હતું ત્યાં જરૂરી હતું. તો પછી અમે કીધું ચીનાવની જેમ બે સીજવાળી આંગળી મેં બતાવીને સોમપક કાકાએ સાર. તોય બિલા હબીબીએ 10 રૂપિયા તો નો જ મૂક્યા હો. હું અરીસામાં જોઈને એ જ કહેતો હતો કે પૈસા પાછા લાવ. 10 રૂપિયા ઉઘરાવ્યા પછી બિલા હબીબી કાંઈક અલગ જ મૂડમાં હતા. 10 રૂપિયામાં અમને પૂરેપૂરું હેતું તેમણે પૂરું પાડી દીધું. એટલે મેં કીધું 10 રૂપિયા આના કાંઈ ખોટા છે નહીં. વધારે સરખાઈ ગયા હતા 10 રૂપિયામાં. પછી તો અમે લચકા ઝટકા ગાડીમાં ચાલુ કરી દીધા. મોજ પડી ગઈ મને બિલા હબીબી યારે ગરબા કરવાની. પછી મને રહી જઈને લાઈટ થઈ કે મેં કાંઈક ખોટું કર્યું છે. અને એ ખોટું મને યાદ આવ્યું સ્ટેરિંગ જોઈને, જે તમને મારા મોઢા ઉપર ટેન્શન દેખાશે જો દેખાનું ને. અમે સોમપક કાકાની ગાડી પકડાઈ દીધી હતી, પણ પછી શું થાય, ભૂલ થઈ ગઈ. યમરાજ પાસે જશી તો દાંત કાઢતા જશી. તો તમે બધાએ જોડાયેલા રહેજો. શું ભેગા હોય ને તો સેજ સાહસ મળે અમને. શું અને સાથે રહેજો, આજે રહેજો, જે થાય એ ભેગું થાય છે. શું આજે રહેજો. બિલા હબીબી વધારે દૂધસુક હતા. જે ઉમ્મીદ રાખી હતી એની ઉપર સોમપક કાકા ખરા ઉતર્યા. ધડાધડ ભાર, રોજો લીધો સરખો. શેખ સુધી ઓફરોડિંગ કરતા ગયા. અમે ત્રંબાથી રોસદણ બાજુના રસ્તે જાય છે. તો કોનું ગામ વસે આવે છે કોમેન્ટમાં કહેતા રહેજો. મજા આવશે, જોડાયેલા રહેજો. થેન્ક યુ સંપક કાકા ગાડી છે કાઢવા માટે. હા શું કહું તમને બધાને, જોક વધી ગઈ. સગન કાકા ગાડી હલાવે છે તો રોજા એવા લે છે. શું હબીબી જીવ ઉપર આવી ગયો છે અમારો. તો કાઈ નો થાય ભાઈ, અમારા કાકા છે જેવા. શો પછી હાલો તે વ્લોગિંગ ચાલુ રહેશે. રસ્તો તમે જોયો ને તો અંદાજો લગાડજો કઈ બાજુ જાય છે નહીં. કમેન્ટ પણ કરજો. ઓકે. હું જોતો તો લીલીછમ હરિયાળી, ઈ જોતા ધ્યાન પડ્યું બિલા હબીબી ઉપર. ઈ કાંઈક અલગ જ મૂડમાં હાલતા હતા. શું હતું ભાઈ? ત્યારે હું થોડોક ભાવનાઓમાં વહી ગયો હતો. જે આ હરિયાળી જોઈને જે નાચવાનું મન થતું ને એમાં એ ગીત હતું. આ હા. પણ અહીંયા વગાડી ન શકી હું. આ લોકો કોપીરાઈટ દઈ દે છે. વાત તો સાચી છે તમારી. તો હાલો આપણે છે ને રોડનું ધ્યાન રાખવું. હું પછી છે ને સોમપક કાકા ઉપર કોન્સન્ટ્રેટ કરતો હતો. 15-20 રોડા તો તપાડ્યા હતા. હવે ધ્યાન રાખવું પડે ને, વળી કોકને હરફેટે લેતો. કાકા સાઈડમાં રહેજો, સોમપક કાકાની ગાડી આવે છે. એટલે પણ હું તો અંદર બેઠો, બારી બંધ છે, ક્યાંથી સંભળાશે. અમે લોકો જ્યાં જાય છીએ ત્યાં તમે તમારા બાળકોને પણ લઈ જાજો, એમને પણ અનુભવ કરાવજો. સારું રહેશે, મજા આવશે. બરોબર છે. શું
બેસીએ છીએ, આપણી વાત થાય જ નહીં ને. સવાલ જ નથી. હા તો પછી એમાં એવું છે, જગ્યા બહુ સારી છે, તમને બધા દર્શન કરાવતા આપણે લઈ જવું છે, કયા રસ્તેથી જવાય છે એ તમને બતાવવું છે. તો જોડાયેલા રહેજો, કોઈ કે જાતા નહીં. અને YouTube આ વ્લોગ તો અમે મોજ મજા પૂરતું ને બધું એવું કરી છીએ, પણ તમારી જે એક્સપેક્ટેશન છે કે લોંગ વિડીયો ને એનિમેટેડ ને આ ને તે, એના માટે કામ ચાલુ જ છે. તો જોડાયેલા રહેજો, હજી કંઈક અલગ લઈ આવી છીએ અમે યુટ્યુબમાં. સ્ટે ટ્યુન. વચ્ચે એવું અંગ્રેજી આપણે ન ફાવે બાપ. ના ના, આ તો મેં શીખું તું. ઓહ, મેં શું? આજે બોલી દઉં, જેટલું શીખું ખર્ચી જ નાખું સાચે. અయ్యે ખર્ચી બચાવો. તો પછી તો ઇમ્પોર્ટન્ટ વાતું કરતા અમે આવી ગયા ખરસિયા. જેમ કે ડોરેમોન આપણી પાસે હોય તો આપણે શું શું કરાવી શકીએ એની પાસે. તમે કોમેન્ટમાં કહેજો તમે શું કરાવો ને ઈ. અને ખારસિયા આવ્યા છીએ તો દ્વારકાધીશના માવાના પેંડા તો ખાવાની વાત છે જ હો. અત્યારે મોજામાં પાણી આવી ગયું પેંડાનું નામ લીધું ને તો આપણે આગળ સોફર ચાલુ રાખજી. જોડાયેલા રહેજો. કાકાની ડ્રાઇવિંગનું અને રોડનું બેયનું ધ્યાન રાખતા અમે પહોંચી ગયા જોશદણ. અને ત્યાં પછી અમને અમારા સૂત્ર પ્રમાણે ખબર પડી કે ખમણ બહુ સારા મળે છે, તો પેટ પૂજા કરવા વયા ગયા. તમે લોકો કહેજો કોમેન્ટમાં ક્યાં ખમણ સારા મળે છે, જલ્દી કહેજો. તો સીતારામના ખમણ ખાધા અને પછી અમે આગળ વધી ગયા. સોરી, ખમણ બોલી ગયા. તો અમે સીધા આવી ગયા છીએ હિંગોળગઢ, જ્યાં આપણે જવાના છીએ અભયારણ્યમાં. એટલા બધા જનાવર તો છે, આ 3 જનાવર બીજા જવાના છે. તો હાલો તમને કરાવશી અભયારણ્યનો શેર સપાટો, મજા આવશે. આ હરિયાળી જોઈને તો આમ મજા આવી ગઈ, અદ્ભુત. લોસા થઈ ગયા છે. અહીંયા આવીને મને બીલા હબીબીને ખબર પડી કે અભયારણ્ય છે એ 15 ઓક્ટોબર 2024 સુધી બંધ રાખવામાં આવેલ છે. ભાઈ આપણે 15 તારીખ સુધી આઈને ને રહી તો આગળ બિલેશ્વર મહાદેવ છે, હાલ ત્યાં લઈ જાવ, દર્શન કરાવી દઉં. ઓકે. ઉપાધિ કરતા ને હજી એક સારી જગ્યા છે, ત્યાં તમને લઈ જાઉં છું, મજા આવી જશે. બાકી હું તો કહું જ છું 15 તારીખ સુધી રોકાઈ જાય જરી નહીં, સિંહ ખાઈ જશે. અને તમને બોડે બચાવી દઈ. જવાનું તો બહુ મન હતું, પણ તો મિત્રો ગઢમાં પણ એન્ટ્રી બંધ છે અને અભયારણ્યમાં પણ એન્ટ્રી બંધ છે. તો આપણે અત્યારે જઈએ છીએ બિલેશ્વર મહાદેવ, ત્યાંના રસ્તા તમને બતાવીશ. મજા આવી જશે જવાની, ફેમિલી સાથે જશો તો બહુ મજા આવશે. તો જોવો રસ્તા આવે. તો આ રસ્તો છે હિંગોળગઢથી બિલેશ્વર મહાદેવ જવાનો. સિંગલ પટ્ટી રસ્તો છે, એટલે શીટલ બેટલ બાંધ્યા વગર જાતા નહીં. અને ખૂબ જ વળાંકવાળો છે, એટલે ધ્યાનથી ડ્રાઈવ કરજો હો ને. તો આપણે પહોંચી જલ્દી હાલો. મંદિરની આજુબાજુ અમે શાંતિનો અનુભવ કર્યો અને જૂના ઘર જોયા, જે જોઈને અદ્ભુત આનંદ થયો. પછી તમને લઈ જશી પાછળ, જ્યાં છે થોડુંક પ્રકૃતિનું સુંદર કુદરતી દ્રશ્ય, જે અહીંનું મેઇન પોઈન્ટ છે. આવીને એવું લાગે છે ડિસ્કવરીના બેગ રીલ્સ જેવી ફીલ આવે છે. છે અને ફૂલ મોજ આવે. પાંચા ઉષા કરી લેજો, જે ભીના નો થઈ જાવ તમે. એ આવો ઈ. એક સેકન્ડ લો ભાઈ. આપણે ચિંતા જેવું નથી, આપણે બધા મેચ્યોર માણસ છીએ અહીંયા. અમુક ને બાત કરતા મને કાપી નાખજો આમાં. સીએમ હરવે હાલો છો તમે, જલ્દી હાલો છે. ઈ તો તમે હાલો તો ખબર પડે. હું હાલીને જ આવ્યો ભાઈ, દોડીને આવ્યો. હા ઈ અમે જોયું. ઉજે ફરે કરી કે ઉજે એમ આવ્યો. આ મેસ્યો લ્યો. કયક હાલે. પૂરી જંગલ જેવી ફિલિંગ હો અહીંયા. ફૂલ ફેમિલી સાથે એન્જોય કરવા જેવું.